ઊંધા ગેસની સમસ્યા કે જેમાં પેશન્ટ અતિશય પ્રમાણમાં છાતીમાં બળતરા કે ગભરામણ થતી હોય અને રોજનું લગભગ જે છે એ 5 ગોળી ખાવા છતાં પણ ફાયદો ન થતો હોય, પેશન્ટ 3 વર્ષથી સતત હેરાન હોય, આપણી આયુર્વેદની પંચકર્મ સારવાર અને 2 મહિનાની રેગ્યુલર મેડિસિનથી કેટલો સારો ફાયદો થઈ જાય છે એના વિશે આપણે રેશમાબેન સાથે સાંભળશું. રેશમાબેન, તમને શું તકલીફ હતી? મને ગેસ, એસિડિટી અને ઊંધો આમ પાછળથી ગેસ આવતો, હાથ પગમાં તોડું થતી, હા, એ બધી તકલીફ. ફેર ચડે, માથું બહુ દુખે. કેટલા વર્ષથી બેન આ તકલીફ હતી તમને આશરે? એમ તો 4-5 વર્ષ થયા. એના માટે લગભગ આપણે કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા છું બેન? 4-5 ડોક્ટરને મળ્યા. બરાબર. ક્યાંથી આવો છો તમે? ધારીથી. તો ધારીમાં 4-5 ડૉક્ટરને બતાવ્યું કે ના બીજા કોઈ? ના, બીજા ગામ પણ ગયા હતા. કઈ જગ્યાએ? અમરેલી, રાજકોટ બતાવ્યું હતું. અમરેલી, રાજકોટ. પછી રિપોર્ટ કેટલા કરાવ્યા હશે? રિપોર્ટ તો બહુ જ કરાવ્યા. ઘણા બધા રિપોર્ટ કરાવ્યા. બરાબર. પછી એ ડૉક્ટર કેટલી રોજની ગોળીઓ આપતા તમને? રોજે સવાર સાંજ 3 ટાઈમ ગોળી આપે, 5-5, 6-6 ગોળી લેવાની. રોજની 5-6 ગોળીઓ ખાવી પડે? ઊંધા ગેસની. તો એના પછી કાંઈ રિઝલ્ટ મળતું? ના, જ્યાં સુધી દવા લઈને ત્યાં સુધી ફેર પડે, પછી પાછું હતું એ જ પ્રોબ્લેમ. એવું ને એવું થઈ જાય એમ ને. હવે બેન મને એ કહો કે તમે લગભગ આટલી બધી દવાઓ અલગ અલગ લેતા, તો તમારું પાચન ક્યારે સુધરવું કે પાચન ન સુધરવું? ના, ક્યારેય નહીં. ને લગભગ કેટલો ખર્ચો કરી નાખ્યો રિપોર્ટમાં દવામાં આશરે? એમ તો 2 લાખ જેટલો કર્યો હશે. 2 લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો છે? ઓહો. અને તોય તકલીફ તો એમને તકલીફ તો એમનેમ જ. તો બેન શું થતું તમને? ઊંધો ગેસ ચડતો ત્યારે શું થઈ ઊંધો જાય? ગેસ ચડે ને એટલે આમ એમ થાય, ગભરામણ થાય, માથું દુખે, આમ શ્વાસ નો લઈ હગી, બેભાન થઈ જાવ ને. ઓહો, બહુ બરાબર. તકલીફ થતી, એડમિટ કરવી પડે. હા, એવું 2-3 વર્ષમાં એવું ઇન્ડમિટ ઇન્જેક્શન કેટલી વાર જવું પડ્યું હશે? 2-3 વાર. એમ તો અમે મહિનામાં 2-2 વાર એવું કરતા હતા. ઓહો, મહિનામાં 2 વખત જવું પડે? 2 વખત તો એવી રીતે કર્યું. એટલે ટૂંકમાં તકલીફ સતત ચાલુ જ રહેતી એમ ને? વળી ઇન્જેક્શન નો કોર્સ કર્યો એટલે 5-7 દિવસ સારું લાગે, પાછું એનું થઈ જાય. તો બેન આ ફરિયાદમાં તમને ડોક્ટર નિદાન શું કરતા? કઈ નહીં, ઇન્જેક્શન 4-5 ઇન્જેક્શન લગાવી દે અને દવા આપે. દવા ખાવી જ પડે? દવા ખાવી જ પડે, ફરજિયાત. ને એ એક ટંકે દવા ભૂલાઈ જાય તો શું થાય? તો પાછું હતું એની જ પ્રોબ્લેમ થઈ જાય. ઓહો, એટલે દવાની આદત પડી ગઈ હતી. હા, બરાબર. અને તમે એમ ખોરાક બેન કાંઈ ન પચતો, ઘરનો ખોરાક ન પચાવી શકતા? નહીં, કઈ વસ્તુ નહીં. એમ કે કેટલી રોટલી પછી ખાતા? એમ કે લોહીના ટકા ઓછા છે તમને, શરીરમાં કમજોરી બહુ રહેતી મને. કમજોરી બહુ રહેતી એમ? કેવી કમજોરી હતી? કામકાજ કરી ન શકતા? ઘરનું કામકાજ કાંઈ ન કરી શકું. ઘરનું કામ ન કરી આમ થોડું ઘણું કામ કરું ને તો હાફી જાવ. ઓહો, એટલે ઘરનું રૂટીન કામકાજ બહુ મુશ્કેલ પડતું? હા, થોડીક વાર કરું ને પાછી બેસી જાવ. વિસાવ ખાતે કામ કરો ને? જાણે મોટી ઉંમરના લોકો. ગુસ્સો બહુ આવે. ગુસ્સો બહુ આવે? હા, કામ કરતી હોય ને ત્યારે થોડીક વાર બેસી જાવ, પછી પાછી કામ કરું ને એટલે એમ થાય કે હવે કામ કરવું જ નથી. ઓહો, કારણ કે શરીરમાં થાક બહુ લાગે. અને બેન પછી તમને સામાન્ય ઘરનો ખોરાક કે પછી રોટલી કેટલી ખાઈ શકતા તમે? રોટલી તો એકાદી ખાવ ને, 1-1.5 ખાવ ને તેમ થાય હવે જમવું જ નથી. કાં તો ક્યારેક જમવા બેઠી હોય ને તેમ થાય કે આજ નથી જમવું, મને પેટ ભરાઈ ગયું છે. પાચન થાય જ જોઈને જ પેટ ભરાઈ જાય જમવાનું. ઓહો. અને ક્યારેક આ બટેકા કે ભીંડો કે ગુવાર ખવાય તો શું થાય? તો માથું દુખે, ચક્કર ચડે. આમ ફેર તો ચાલુ જ રહે. રસોઈ બનાવું ને તો એમ થાય કે આમ ફેર જરા ચડ્યા ચક્કર સતત આવ્યા રાખે. બરાબર. એટલે પછી બીક લાગે, ક્યારેક પડી જવાની બીક લાગે. પછી ઊંધો ગેસ ચડે ત્યારે આમ ગભરામણ જેવું ને એવું થવા માંડે, ક્યારે વિચારવા આવ્યું કે એવું થાય? હા, થાય. બરાબર. પછી બેન તમે ધારીથી લગભગ 450 કિલોમીટર દૂર, બરાબર, અહીંયા આપણી હોસ્પિટલની માં આવી સારવાર થાય છે, તમને કઈ રીતે ખબર પડી બેન? અમે ફોનમાં જોયું હતું. બરાબર છે. ફોનમાં જેવી રીતે દરેક પેશન્ટને સારું થઈ જતું એને સુધારો દેખાતો? અમે વિડીયો જોયા તમારા. વિડીયો જોઈને પછી અમને એમ લાગ્યું કે આ સાહેબ પાસે છે, સારું થઈ જશે. હા, પછી દૂર તમે અહીંયા આવ્યા તો તમને કેવું લાગ્યું બેન? બહુ સારું લાગ્યું. તમારું કામકાજ બહુ સારું છે, તમારો સ્વભાવ સારો છે. તમે જે 2 વાર પંચકર્મ સારવાર કરી અને આપણી 2 મહિના રેગ્યુલર દવા થઈ, તમને અત્યારે કેટલું સારું લાગે? 60% ફેર પડી ગયો. બરાબર. હવે 1.5 મહિનામાં 60% ફેર પડી. બરાબર. 1.5 મહિનાની દવા થઈ? હા, 1.5 મહિનાની દવા. અને પેલા બેન જેમ તમે પાચન ખરાબ રહેતું એવું હમણાં ક્યારે પાચન બગડ્યું છે? નહીં. હવે અત્યારે ઘરનું કેટલું ખાઈ શકો? રેગ્યુલર જમી શકું. આખો દિવસ એમ થાય કે થોડું જમ્યા જ કરું. કેટલી રોટલી જમી શકો હવે? 3 રોટલી તો ખાઈ લો. ભૂખ આરામથી લાગે? ને પેલા જે જમ્યા પછી પેટ ભાર થતો એવું થાય છે? નહીં, હવે એવું કઈ નથી. પછી પેલા આમ ખોરાક ખાવામાં બધા ગેસ બહુ થઈ જતો, હવે કેવો ગેસ થાય? ના, હવે નથી થતો બિલકુલ. એમ કહેતા કે મહિના 2-3 વાર દાખલ થવું પડ્યું, હમણાં આ 1.5 મહિનામાં ક્યારે ઇન્જેક્શન લેવા પડ્યા? ના. પછી રોજની 5 ગોળી ખાતા તો એ બધી બંધ થઈ ગઈ? બધી બંધ. તમારી જ ખાલી દવા લઉં ને એ જ. અને બેન પેલા કરતા તમને ભૂખ લાગવામાં ને એમાં ઘણો બધો ફરક લાગે? હા, ઘણું સારું. બહુ સારું છે. તો બેન તમે વિચાર કરો, લગભગ તમે રોજની જે છે ને એ 5 ગોળી ખાતા, બરોબર? 2-3 વર્ષથી પરેશાન હતા તો લગભગ 3-4-5 ડોક્ટરે બદલાવ્યા, અમરેલી, રાજકોટ, બધી જગ્યાએ રિપોર્ટ કરાવ્યા, 2 લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો, બરોબર છે? આપણી પંચકર્મ સારવાર 1.5 મહિનાની દવામાં જેટલું સારું થયું એટલું ક્યાંય સારું થયું છે? ના, કોઈ જગ્યાએ નહીં. એટલું ઝડપથી કોઈ દવા લાગુ પડી બેન ક્યારે? કોઈ જગ્યાએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા
એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. રેશમાબેન, તમારા જેવા ઘણા બધા પેશન્ટ એવા હશે કે જે બિચારા હેરાન હશે, ખાસ કરીને બહેનો કે જેને ગેસની સમસ્યા થાય એટલે બહાર ન નીકળી શકે, કોઈને કહી ન શકે, ઘરનું કામ કરી ન શકે, થાકી જાય. બરાબર, તમને તો ક્યારેક થતું ને ઘરનું કામ નથી કામ કરવું, નથી કરવું. એટલી તો કામ તો કરવું જ પડે. ના, અત્યારે તો હવે તો સારું રહે છે, આમ ફ્રેશ રહો, માઇન્ડ ફ્રેશ રહે મારો. એમ થાય બધી જગ્યાએ જાવું આવું મને ગમે છે, ઘરમાંય ગમે, કામ કરવું ગમે. હા, ને પેલા સાવ કંટાળો પેલા આવતો, એવું કઈ ગમતું જ નહીં. તો એવા બહેનોને બેન તમે શું કહેશો? તમને કેટલું સારું લાગ્યું? એને કેવું? ના, હું તો કહું છું કે તમે તો એક જાતના ભગવાન જ છો, કે તમારી તકે બહુ સારું થઈ ગયું છે અને બધાને એવી રીતે સારું થતું આવે. હવે જો બેન, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો જે વિડીયો છે ને બેન, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા ઉત્પન્ન કરશે, એટલે હું આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ બેન.